મિત્રો, આજે આપણે એક નવા ટૉપિક સાથે જ વાત કરીશું. આજે દુનિયામાં જેને જુઓ તે પૈસાની પાછળ ભાગી રહ્યો છે, અને તે પૈકી એ વેપારી હોય, કોન્ટ્રાક્ટર હોય, ડૉક્ટર હોય કે કર્મચારી હોય કે અન્ય શ્રમિક કોઈ પણ હોય, એ અમીર હોય કે ગરીબ હોય, દરેક વ્યક્તિ એ પૈસાની પાછળ દોડી રહ્યું છે. પૈસા કમાવાની કોઈ સીમા હોતી નથી. જેટલા પૈસા ભેગા થાય એટલા કરી લેવા, એટલે એની કોઈ સીમા હોતી નથી, અને જીવન પર્યંત પૈસાની પાછળ એ દોડે છે. તમે કદી વિચાર્યું છે કે આપણે પૈસાની પાછળ ક્યારે ભાગવાનું બંધ કરી દેવું જોઈએ? આખી જિંદગીભર થોડા પૈસા કમાવાતા હોય, એનો સમય હોય ને સમય પ્રમાણે આપણે પૈસા કમાવા પડે. તમે વિચાર્યું છે કે કેટલા પૈસા આપણી પાસે આવે તો કમાવાનું બંધ કરી દેવું જોઈએ, અને બાકીનું જે જીવન છે શાંતિથી જીવવું જોઈએ? જો તમે આ ના વિચાર્યું હોય તો આજે વિચારો. જ્યારે તેની શાંતિથી બેસીને ઊંડાણપૂર્વક વિચારશો, ત્યારે તમને બાકીના જીવનની અંદર, યુવાનીમાં મહેનત કરેલી હોય છે આપણે પૈસા ભેગા કરવા, પણ બાકીનું જીવન જે છે એ જીવન આપણે સરળતાથી આપણી જરૂરિયાતોને અનુરૂપ પૈસા ભેગા કરી ને કેટલા કરવા તો સારી જીવન પાછળનું જીવી શકાય. મિત્રો, હમણાં જ તાજેતરમાં જ ભારતના નાણામંત્રીએ કહ્યું હતું કે 1,82,000 કરોડ રૂપિયા એ અનક્લેમ, એટલે કે જેનો કોઈ વારસદાર નથી, એવા પૈસા પડી રહ્યા છે બેંકોમાં. કયા સેક્ટરમાં કેટલા પૈસા પડી રહ્યા છે એની વિગત પણ લોકસભાની અંદર એક પ્રશ્નના જવાબમાં તેમણે આપી હતી. જો સેક્ટર વાઇઝ જોઈએ તો શેર બજારમાં લગભગ 19,000 કરોડ રૂપિયા એ અનક્લેમ અથવા તો બિનવારસી પડી રહ્યા છે. બીજું, વીમા ક્ષેત્રની અંદર જોઈએ તો 14,000 કરોડ રૂપિયા એ પડી રહ્યા છે. સાથે સાથે અન્ય પ્રાઇવેટ કંપનીઓમાં પણ જે શ્રમિકો અથવા જે લોકો નોકરી કરતા હતા એમના 9,000 કરોડ પડી રહ્યા છે. અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર લગભગ 3,000 કરોડ રૂપિયા એ બિનવારસી પડી રહ્યા છે. આ સંદર્ભમાં જ જોઈએ તો ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ હમણાં વિગત આપી હતી, જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં અંદાજે લગભગ 2,500 કરોડ રૂપિયા એ અનક્લેમ છે, અને 235 કરોડ રૂપિયા જે છે વીમા ક્ષેત્રની અંદર પડી રહ્યા છે. જો આ પૈસા જે વ્યક્તિઓએ કમાયા હતા એ સમય દરમિયાન એને શાંતિથી એને વાપર્યા હોત અને પૈસાની પાછળ ન દોડ્યા હોત તો સ્થિતિ અલગ હોત. એ વખતે એ લોકોનું જીવન કંઈક સારું ગયું હોત. પરંતુ જીવન પર્યંત એ પૈસાની પાછળ દોડ્યા છે અને મૂક્યા છે પૈસા. બચત કરવી જોઈએ, પણ એટલી ન કરવી જોઈએ કે જે આપણે ગુજરી ગયા પછી આપણને કામમાં ન લાગે. એટલે પૈસાને કેટલા પ્રમાણમાં બચાવવા જોઈએ, શાના માટે બચાવવા જોઈએ, એ પ્રશ્ન મહત્ત્વનો થઈ જાય છે. તો તમે એમ કહેશો મિત્રો કે લોકો પૈસાની બચત કરવાનું બંધ કરી દે? તો જવાબ છે ના. પૈસા તો બચાવવા જ જોઈએ, કારણ કે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેટલા પૈસા
બચાવવા જોઈએ. તો બીજો પ્રશ્ન એ છે કે પૈસાની બચત ક્યાં સુધી કરવી અને પૈસાની કેટલી બચત કરવી. આ બે પ્રશ્નો મહત્વના છે. પૈસાની બચત ક્યાં સુધી કરવી અને કેટલી કરવી. આપણી જાતને આપણે પૂછવું પડશે. આપણે ભવિષ્યમાં કેટલા પૈસાની જરૂર પડશે અને શાના માટે પડશે તે આપણે નક્કી કરવું પડશે અને એ પ્રમાણે પૈસા કમાવવા પડશે અને બચત કરવી પડશે. ઉપરના બે પ્રશ્નોના જવાબ શોધીએ તો એનો આપણે અમલ કરીશું તો લોકોનું જીવન હજુ વધારે આનંદિતમય જશે. મિત્રો, આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક પુરુષ કે સ્ત્રી એ પ્રાઇવેટ સેક્ટરમાં, ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા હોય અને ભવિષ્યની જરૂરિયાત માટે એમને કેટલા વર્ષ સુધી પૈસા બચાવવા જોઈએ. જે પ્રાઇવેટમાં નોકરી કરે છે એને બે પ્રકારનો ડર હોય છે. એક તો નોકરી છૂટી જાય એનો ડર હોય છે, એના કારણે એ બચત ભેગી કરે છે. અને નંબર બે કે એ એવું કુટુંબ હોય કે જ્યાં મા બાપ સાથે રહેતા હોય, બાળકો અભ્યાસ કરતા હોય, તો એમને ધ્યાનમાં રાખી અને એ લોકો બચત કરતા હોય છે. એટલે એ બચત એમને જરૂરી આર્થિક કવચ પૂરું પાડે છે અને ભવિષ્યની અંદર એ બચત કરી. આપણા કેટલાક અર્થશાસ્ત્રીઓ છે, યુરોપના અર્થશાસ્ત્રી છે, આ બધાએ કેટલાક રિસર્ચ પેપર છે. તો એની અંદર વ્યક્તિએ એના સમય દરમિયાન એ રિટાયર થાય ત્યાં સુધી એને કેટલા પૈસા બચાવવા જોઈએ એ વિશે અભ્યાસો થયેલા છે. સ્વાભાવિક છે કે જે પ્રાઇવેટમાં નોકરી કરે છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરતા હોય તો એમણે એમના ઇમરજન્સી ફંડ માટે, ઇમરજન્સી ફંડ એ આપણા ઘરમાં સિનિયર સિટીઝન રહેતા હોય તો એમને પણ કામમાં લાગે, બાળકોની ફી ભરવાની હોય તો પણ એમાં કામમાં લાગે. એટલે ઇમરજન્સી ફંડ એ આપણે એકત્ર કરવું જોઈએ આપણી સર્વિસ દરમિયાન. અને એની અંદર સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેટલા પ્રમાણમાં બચત કરવું જોઈએ. તો એનું જે પગાર છે એ પગારના પ્રમાણમાં લગભગ 6 થી 9 ગણું, 9 પગાર જેટલું એની પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. જેના કારણે એ આકસ્મિક કોઈ વસ્તુ બને તો એ કામમાં લાગે અને એના હિસાબે એ આગળ વધી શકે. એટલે કર્મચારી નોકરી દરમિયાન એને જે પગાર મળે છે એને 6 થી 9 પગાર એને બચાવવા જોઈએ અને ઇમરજન્સી ફંડ એકત્ર કરવું જોઈએ. મિત્રો, બીજી એક બાબત એ છે કે માનવીની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ અનંત છે. અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે મેન ઇઝ બંડલ ઓફ ડિઝાયર, એટલે કે માણસ ઈચ્છાઓનું બંડલ છે, ઈચ્છાઓનો જથ્થો છે. અને એની એક પછી એક ઈચ્છા એ વધતી જાય છે અને વધે છે. એક સંતોષાય એટલે બીજી સંતોષ. જેમ કે આપણી પાસે સ્કૂટર હોય તો આપણે ગાડી લાવવાનું મન થાય છે, ગાડી લાવવાનું મન થાય છે, એના પછી બીજું લાવવાનું મન થાય છે કે 4 વ્હીલર લાવી દઉં, એનાથી ઊંચું મોડલ લાવી દઉં. તો આ પ્રકારે આપણી ઈચ્છાઓ રહે છે. 2 BHK હોય તો 3 BHK, 4 BHK કે 5 BHK લેવાની ઈચ્છા થાય છે. અને એ પ્રમાણે બીજું ગાડી છે તો સારામાંની ગાડી આપણે ખરીદવાની ઈચ્છા રાખીએ છીએ. એટલે વ્યક્તિ જીવન પર્યંત એ પૈસાની પાછળ દોડે છે, પરંતુ એ જ પૈસાની જે બચત કરે છે એ એના અમુક જરૂરિયાતો પૂર્ણ થાય એ રીતે બચત કરે એ મહત્ત્વનું છે. જે લોકોને ખબર છે કે પૈસામાં સર્વ સુખ નથી રહ્યું અને પૈસાથી
આપણી આર્થિક સદ્ધરતા વધે છે. તો એ આર્થિક સદ્ધરતા ક્યાં લગીને વધારવી જોઈએ? તો જે અત્યાર સુધી સંશોધન થયા છે, જે ફાઇનાન્શિયલ એડવાઇઝર પ્રમાણે, કે વ્યક્તિએ જ્યારે એનો સમય ફૂલ જોશમાં ચાલતો હોય નોકરીનો, એ બચત સારી એવી થતી હોય, તો ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એનો જે વર્તમાનમાં પગાર છે એના એને 30% જેવા બચાવવા જોઈએ. 25-30% જેટલું બચાવે એટલે ભવિષ્યમાં એ સુરક્ષિત થઈ જાય છે. કારણ કે એ કેપિટલ એવી બચાવે છે કે જેના કારણે એના ઉપરથી જે વ્યાજ આવે છે એમાંથી એના ખર્ચા પૂરા થતા જાય છે. પરંતુ સવાલ એ છે કે પૈસા કમાવા, બચત કરવી, શોખ પૂરા કરવા અને શોખમાંથી પૈસા ભેગા કરવાનો નશો થઈ જાય માણસને, ત્યારે મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે નશો ન થવો જોઈએ, પૈસા કમાવાનો નશો ન થવો જોઈએ, પરંતુ એને જરૂરિયાત છે, એને જ્યારે પાછલા વર્ષોમાં જરૂરિયાત છે એ પ્રમાણે એને ફંડ ભેગું કરવું જોઈએ. અહીં આગળ આપણે વર્તમાન સમયમાં આપણે ઘણા બધા કુટુંબ, ઘણા બધા વ્યક્તિઓને જોઈએ છે કે પડોશી ગાડી લાવ્યો તો હું લાવી દઉં, પડોશીએ મકાન વધારે મોટું લીધું છે તો હું લેતો જાઉં, અને એ લેવાની લાલચમાં એ પૈસા પાછળ દોડ કરે છે, અને પૈસા પાછળ ભેગા કરવા પાછળ એનો એક નશો થઈ જાય છે. એ નશો થાય છે એટલે એને ખબર નથી હોતી કે હું કઈ રીતે પૈસા જોઈએ, કારણ કે એક પછી એક ઈચ્છાઓ એને વધારેમાં વધારે સંતોષવી પડે છે. એને સારામાં સારું જોઈએ છે, દેખાદેખીની અસરથી એ માણસ વધારે પૈસા પાછળ દોડે છે. શેર બજારમાં જેમ અપર સર્કિટ હોય છે, એ અપર સર્કિટ પછી એ શેરના, કંપનીના શેરમાં કદી પણ ટ્રેડિંગ થતું નથી. પરંતુ પૈસા કમાવા જે માણસ બેસે છે અને એને પૈસા કમાવાથી શોખ, અને શોખમાંથી જ્યારે નશો ઉત્પન્ન થાય છે ત્યારે નશાની ઉપર સર્કિટ હોતી નથી. એ બધું ભૂલી જાય છે કે પૈસા એ આપણે કમાઈ લઈએ અને એના કારણે આપણે ભવિષ્યને સુરક્ષિત કરીએ. પરંતુ જો વ્યક્તિ ચાલુ નોકરીમાં એના જે પગાર હોય એ પગારમાંથી 25-30% બચાવી લે તો એ માણસની જે બાકીની લાઈફ જે છે એ બહુ સરળતાથી ઘરના ખર્ચમાં નીકળી જાય છે. મિત્રો, એવું પણ નથી, આપણે જાણીએ છીએ કે સમાજની અંદર વિવિધ પ્રકારના વ્યક્તિઓ અને માણસો રહેતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર પણ એવા છે કે ઘણાને પૈસાનો મોહભંગ થઈ જાય છે, પૈસા નથી ગમતા. આપણે ગુજરાતની અંદર હમણાં સુરતમાં એક ટેક્સટાઇલના વેપારી, જેની આવક એક વર્ષની 1 કરોડ રૂપિયા હતી, અને એમને પૈસાથી મોહભંગ થઈ ગયો. એ મોહભંગ થયા પછી એમણે બધા જ પૈસા અને એમની પાસે જે પણ હતા, સોનાના દોરા હોય કે ગમે તે, એ તમામ સંપત્તિ એમણે ઉડાવી દીધી, રોડ ઉપર ઉડાવી દીધી, વરઘોડો કાઢીને ઉડાવી દીધી. તો એમને પૈસાનો મોહભંગ થઈ ગયો. સાથે સાથે એમના બાળકોને પણ દીક્ષા અપાવી દીધી. તો આ પૈસાનો મોહભંગ થઈ ગયો છે. અને સમાજમાં આવા વ્યક્તિઓ છે જે એક સમયે ફૂલ પૈસા કમાય છે અને પૈસાથી મોહભંગ થઈ જાય છે. મિત્રો, પૈસા છે ને એ સાધન છે, સાધ્ય નથી. પૈસાથી આપણને શાંતિ નહીં મળે, પૈસાથી આપણને બજારમાં આનંદ નહીં મળે, વેચાતું નહીં મળે, એ અનુભવવાની ચીજ છે. એટલે સ્વાભાવિક છે કે પૈસા કમાવાનો નશો ન થવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે પૈસા હશે તો બાકીના તમામ આનંદોનું, બાકીનું જીવન આપણે આનંદિત રીતે પસાર કરી શકીશું. એટલે સ્વાભાવિક રીતે જ આપણે પૈસા પાછળ દોટ નથી મૂકવાની, પણ સાથે સાથે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવાનું છે.
એટલે વર્તમાનમાં જો આપણે નોકરી કરતા હોઈએ તો આપણે એમાંથી થોડી થોડી બચત કરી અને ભવિષ્યને આપણે વધારે સુરક્ષિત બનાવી શકીશું. મિત્રો, એક બીજી વાત છે કે જે અર્થશાસ્ત્રીઓએ, યુરોપના અર્થશાસ્ત્રીઓએ, ભારતના અર્થશાસ્ત્રીઓએ, ફાઇનાન્શિયલ એડવાઇઝરોએ, જે લોકોએ આ બાબતે સંશોધન કર્યું છે, એમણે કીધું કે ફાયર એટલે આગ નહીં, પણ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રિટાયર અર્લી, એટલે કે તમે જ્યારે કમાતા હો ત્યારે જ તમારે એ આ ફાયરનો ઉપયોગ કરીને આવનાર ભવિષ્યને તમે વધારે આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકો છો. એટલે આફ્ટર રિટાયરમેન્ટ તમે શાંતિથી જીવી શકો છો. એટલે આપણે આ ગળપણની અંદર નોકરીમાંથી નિવૃત્ત થયા પછી આપણે એ તરફનું આપણે વિચાર કરવો જોઈએ કે નાણાકીય આઝાદી, જેને બીજા શબ્દોમાં કહું તો એ નાણાકીય આઝાદી આપણે એ આપણા નોકરીના વર્ષોમાં જ આપણે કરી લેવી જોઈએ, જેના કારણે આપણે શાંતિથી જીવન આપણું વિતાવી શકીએ. મિત્રો, પૈસા કમાવા જરૂરી છે, પરંતુ પૈસા એ સર્વસ્વ નથી. એની સાથે આપણે જીવન ભગવાને આપ્યું છે તો એને શાંતિથી આફ્ટર જીવન, રિટાયર પછીનું જીવન કેવી રીતે જીવવું એ આપણા જ હાથમાં છે. પૈસા પાછળની દોટ જે છે એ સાચો આનંદ આપતું નથી, પરંતુ જે આપણા બાજુ સમાજના જે વડીલો જે છે, મિત્રો છે, આપણને ગમતી વસ્તુઓ છે, એની અંદર જ જો આપણે ખરેખર મન પરોવીશું તો આપણને સાચો આનંદ ત્યાંથી મળશે. એટલે પૈસાની દોટ પાછી ન મૂકતા આ વસ્તુ વિચારવા લાયક છે. વર્તમાન સમયમાં દરેક માણસ રાત દિવસ મહેનત કરી અને પૈસા કમાય છે, પરંતુ એની સાથે સાથે એણે એ પણ યાદ રાખવું જોઈએ કે સાચો આનંદ એ પૈસામાં નથી, પરંતુ આવનાર સમયની અંદર જે આપણું શરીર એ ઉંમર વધતી જવાની છે, અને ઉંમર વધવાની સાથે સાથે આપણે જે બાકીનું જે જીવન જીવવાનું છે એ આનંદિતમય રીતે જીવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.